નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। આજરોજ અંબાજી ખાતે ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટની વાર્ષિક બેઠક યોજાઈ તથા વહીવટી તંત્ર સાથે પણ મીટિંગ યોજાઈ। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત મીટિંગમાં હાજર રહ્યા। ભાદરવી પૂનમિયા સંઘ ટ્રસ્ટમાં 1624 સંઘો રજીસ્ટર થયેલ છે, જે મેળા દરમિયાન અંબાજી પગપાળા આવશે અને હાલ સુધી 303 સેવા કેમ્પોની નોંધણી થઈ છે। ભાદરવી મેળા દરમિયાન સંઘોને પડતી તકલીફો અને વ્યવસ્થાની સૂચના વહીવટીતંત્રને જણાવવામાં આવી અને મેળા માટે અગત્યના સૂચનો પણ સંઘો તરફથી રજૂ કરવામાં આવ્યા હતા। જ્યારે વહીવટીતંત્રએ પણ તેમના સૂચનો સાંભળી અમલમાં લાવવાનું કહ્યું હતું અને યાત્રિકોને કોઈ પ્રકારની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપ્યું હતું। ભાદરવી પૂનમના મેળામાં મંદિરના દર્શનનો સમય સવારના 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી રહેશે। પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 12:30થી ગર્ભગૃહ બંધ કરીને જાળીમાંથી દર્શન થશે। ભાદરવી પૂનમના દિવસે સાંજે 5 વાગ્યા બાદ ચંદ્રગ્રહણના લીધે સંપૂર્ણ બંધ રહેશે। સમગ્ર અંબાજીમાં સીસીટીવી કેમેરા લગાવીને 24 કલાક બાદ નજર રાખવામાં આવશે। વૃદ્ધ અને દિવ્યાંગ માટે અલયાદી દર્શન વ્યવસ્થા રાખવામાં આવશે, જેમાં ગોલ્ફ કાર્ટનો ઉપયોગ કરવામાં આવશે। બનાસકાંઠા કલેક્ટર, એસપી, મંદિર વહીવટદાર સહિત સમગ્ર વહીવટીતંત્ર ઉપસ્થિત રહ્યું। અહેવાલ અરવિંદ અગ્રવાલ, અંબાજી। આજે છેલ્લા કેટલાય વર્ષોથી સંઘ હંમેશા બધા જ સંઘના ભાઈઓને બોલાવે છે, એની સાથે સાથે અધિકારીશ્રીઓને બોલાવે છે, બધા અધિકારીશ્રીઓને બોલાવે છે અને એક અદ્ભુત વ્યવસ્થા કરે છે અને મા અંબેનો પૂનમનો અદ્ભુત મેળો, જેમાં 40 લાખથી વધારે લોકો આવતા હોય, એને કેવી રીતે સારી રીતે પૂરો કરી શકાય અને તમામ ભક્તજનોને કાંઈ પણ તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થાની મીટિંગ આજે થઈ। મીટિંગની અંદર સંઘના ભાઈઓએ એટલી બધી અદ્ભુત ખાતરી આપી કે મને એમ થયું કે હું ખરેખર દિલથી અમને બિરદાવું, અભિનંદન આપું કે આટલા વર્ષોથી કેવી રીતે વ્યવસ્થામાં સરકાર સાથે રહીને, બધા અધિકારીઓ સાથે રહીને કેવી રીતે સંઘ શિસ્તબદ્ધ કામ કરે એ પ્રકારની વાત કરી। અમારા અધિકારીશ્રીઓ, કલેક્ટરશ્રી અને એમની ટીમ, એસપીશ્રી અને એમની ટીમ એ પણ એક વ્યવસ્થાનો પાઠ, એમાં શું સુધારા થયા છે અને સુધારા સંઘના ભાઈઓને વિનંતી સર કે જો આ પ્રકારનું આપણે કહીએ તો વધારે પ્રકારની સારી વ્યવસ્થા થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે। સંઘશ્રીની 2-3 જે માગણીઓ હતી એ પણ કે ભાઈ થોડા વાહનો વધે, થોડી વ્યવસ્થા વધે, તો મને લાગે છે કે સ્વચ્છતા બાબતમાં 750 ભાઈઓ જે કામ કરતા હતા એના બદલાની અંદર આપણે એના ઉપર ભાર મૂકીને 1500થી વધારે લોકો કામ ખડે પગે કરે અને 60 કિલોમીટરનો એરિયા આખો કવર કર્યો છે। વાહનોમાં પણ પોઝિટિવતાથી જોવાય એ પ્રકારની વાતના સૂચનો થયા છે અને કેવી રીતે સારી રીતે લઈ શકાય એ પ્રકારે મેં પણ સૂચના આપી છે। આજે પત્રકાર મિત્રો અને આપ સૌનો સહયોગથી ખરેખર અદ્ભુત પ્રસંગ આ સારી રીતે માં અંબેના આશીર્વાદ બધાને પ્રાપ્ત થાય એવા સારા વિચાર સાથે આજે આપણે સૌને વિનંતી કરી છે।